નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની પ્રદક્ષિણા એટલે કે તમે સૂર્યમંડળમાં એક ગ્રહ તરીકે પૃથ્વીને સાંભળેલી છે અને આ પૃથ્વીના કેટલા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે છે તો જોઈએ પ્રશ્નો। જેમ કે પહેલું દર્શાવેલું છે પૃથ્વીની ઉંમર કે આયુષ્ય 4.6 અબજ વર્ષ જેટલું, પૃથ્વીનું કુલ દ્રવ્યમાન 5.97 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ, પૃથ્વીની સપાટી પરનું તાપમાન -88° થી લઈને +58° જેટલું, પૃથ્વીનું કુલ ક્ષેત્રફળ 51 કરોડ ચોરસ કિલોમીટર જેટલું, પૃથ્વી ઉપર પાણી જળ ભાગ 71% ભાગ ઉપર પાણી છે અને પૃથ્વીના કેટલા ટકા ભાગ ઉપર જમીન છે તો 29% ભાગ ઉપર, પૃથ્વીની ઘનતા કેટલી છે તો 5.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ તમે સાંભળ્યું હશે પૃથ્વીનો ધ્રુવીય વ્યાસ એ વિષુવવૃત્તીય વ્યાસ કરતા ઓછો છે, પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ છે 12,756 જ્યારે ધ્રુવીય વ્યાસ છે 12,714 કિલોમીટર, પૃથ્વીનો ધ્રુવીય પરિઘ 40,034 જ્યારે વિષુવવૃત્તીય પરિઘ 40,075 કિલોમીટર। એનાથી આગળ પૃથ્વીનું સૂર્યથી મહત્તમ અંતર 15.20 કરોડ કિલોમીટર જ્યારે લઘુત્તમ અંતર 14.70 કરોડ કિલોમીટર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સરેરાશ અંતર 3,84,400 થી 500 કિલોમીટર। તો મિત્રો મને કોમેન્ટ્સમાં જણાવજો કે સૂર્યના એક કિરણને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે અને ચંદ્રના એક કિરણને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે। જય હિન્દ, જય ભારત।